ગઈ 20 તારીખના રોજ ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક ગરફોડનો બનાવ બન્યો હતો, જેમાં પોસ્ટ ઓફિસની સામે જે મકાન આવેલું છે એમાં સોનાના દાગીના, ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી થયેલ હતી. આમ કુલ 613 ગ્રામ જેવો સોનું અને 1694 ગ્રામ જેવી ચાંદી અને રોકડ રકમ મળીને કુલ 70 લાખ જેવા મુદ્દામાલની ચોરી થયેલ હતી. આ બનાવની ગંભીરતાને ધ્યાને લઈ માનનીય સીપી સર બ્રજેશકુમાર જાસર અને માનનીય એડિશનલ સીપી સર મહેન્દ્ર બગડિયા સરના સૂચના અનુસાર એસીપી ક્રાઇમ શ્રી ભરત બસિયા સાહેબના નેતૃત્વમાં ત્રણેય પીઆઈ શ્રી ગોંડલિયા સાહેબ, ડામોર સાહેબ અને જાદવ સાહેબના જે ટીમો છે એને ડિટેક્ટ કરવા માટે અને મુદ્દામાલ અને આરોપીની શોધખોળ માટે લગાવેલ હતા. ક્રાઇમ બ્રાન્ચની ત્રણેય ટીમો દ્વારા આજે આજી ડેમ ચોકડી ખાતેથી આરોપીને તમામના તમામ મુદ્દામાલ સાથે પકડી પાડવામાં આવેલ છે. આરોપી જે છે એનું નામ ઇરફાન ઉર્ફે ભૂરો ઇકબાલભાઈ સમા, રહેવાસી ભાવનગર શહેર છે. એનો વિરુદ્ધ એક ભાવનગર જિલ્લાનો નીલમબાગ પોલીસ સ્ટેશન ખાતે પણ ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે અને આ આરોપી ભાવનગર ખાતેથી અહીંયા આવીને ગરફોડ ચોરીને બનાવને અંજામ આપેલ હતો. આ આરોપી પાસેથી ટોટલ તમામ 613 ગ્રામ સોનાના દાગીના જેની કિંમત કુલ 65 લાખ અને ચાંદીના દાગીના કુલ 1694 ગ્રામ જેની કિંમત 1,32,000 અને 2,35,000 જેવા રોકડ રકમ તમામ મુદ્દામાલ એમના પાસેથી રિકવર કરવામાં આવેલ છે. આ બનાવમાં હકીકત એવી હતી કે જે ફરિયાદી છે ફરિયાદીની તિજોરીની ચાવી તિજોરી બંધ કરી તિજોરીની બાજુમાં જ રાખવામાં આવેલ હતી, જેથી આરોપીએ રેકી કરી મકાન બંધ હતો તો મકાનમાં ફર્સ્ટ ફ્લોર ઉપરથી એન્ટ્રી કરી અને જે ચાવી હતી તિજોરી પાસેથી ચાવી લઈ અને તિજોરી ખોલીને તમામનો મુદ્દામાલ એમને ચોરી કરવામાં આવેલ હતો. આ રીતે ક્રાઇમ બ્રાન્ચ દ્વારા આ સફળતાપૂર્વક ડિટેક્શન કરવામાં આવ્યું છે. આરોપી વિરુદ્ધ જે રીતે મેં જણાવ્યું, નીલમબાગ પોલીસ સ્ટેશનમાં એક ગરફોડ ચોરીનો ગુનો દાખલ થયેલો છે 2018. હાલ પૂરતી જે માહિતી છે એમાં એક જ શખ્સની સંડોવણી છે, એક જ શખ્સ એન્ટ્રી અને એક્ઝિટમાં દેખાય છે, તો હાલ પૂરતો કોઈ બીજી શખ્સની એમાં સંડોવણી જણાઈ આવતી નથી.